રાજ્ય સરકારે 9 પાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દીધો છે, ત્યારે ફરી એક વખત ભરૂચને કોર્પોરેશન જાહેર નહીં કરાતા પ્રજામાં નિરાશા ફેલાઈ છે। દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપતા અને સૌથી પ્રાચીન નગર ભરૂચની મહાનગરપાલિકામાં ફરી બાદબાકી કરાઈ છે। રાજ્ય સરકારે 9 પાલિકાઓને મહાનગરપાલિકા જાહેર કરી દીધી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી પ્રજા અને કેટલાક સ્થાનિક નેતાઓ ભરૂચને કોર્પોરેશનનો દરજ્જો મળે તે માટે પ્રયત્નરત રહ્યા હતા। આજે ભરૂચ શહેરની વસ્તી 3 લાખ પર પહોંચી ગઈ છે, ત્યારે હજી પણ કોર્પોરેશન બનાવવામાં નહીં આવતા શહેરનો સમુચિત વિકાસ રૂંધાઈ રહ્યો છે। અંદરખાને આ પાછળ પણ રાજકારણ અને કેટલાક નેતાઓની મનસા જ ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળે તે પાછળ રહેલી હોવાનો ચણભણાટ ચાલી રહ્યો છે। ભરૂચ કોર્પોરેટ બની જાય તો કેટલાય લોકોનું રાજકારણ જ પૂરું થઈ જાય તેવી પણ સ્થિતિ ઉભરી શકે છે। તો બીજી તરફ પ્રજા સ્થાનિક નેતાઓ જ ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવામાં ઉણા ઉતરી રહ્યા હોવાનો પણ ખેદ વ્યક્ત કરી રહી છે। આજ રોજ રાજ્ય સરકાર દ્વારા 9 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જે અંગેની પોસ્ટ ચેનલ નર્મદાના સોશિયલ મીડિયા પેજ પર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી હતી। તેમાં પણ ભરૂચ અને અંકલેશ્વરની પ્રજાએ એ જ ખેદ વ્યક્ત કર્યો હતો કે ભરૂચના નેતાઓમાં પાણી નથી।